નમસ્કાર ખેડૂત મિત્રો. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ખેતીના જમીનના 7/12માં જે હેક્ટર આરે ચોરસ મીટરમાં જે ક્ષેત્રફળ લખેલું હોય છે તેને સાવ સરળ ભાષામાં અને સીધી ભાષામાં વીઘામાં કેવી રીતે જાણવું. તો આ વિડીયોને અંત સુધી જોજો અને આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી લેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂઆત કરીએ. હવે ઉદાહરણ તરીકે જોઈએ કે તમારી જમીનના 7/12માં તમારા જમીનનું ક્ષેત્રફળ છે 41784. હવે આ 41784 જે માપ છે એ અત્યારે તમારું હેક્ટર આરે ચોરસ મીટરમાં છે. હવે એને વીઘામાં કેવી રીતે કન્વર્ટ કરવું એ ઘણા બધા લોકોને નથી આવડતું અથવા તો મગજમાં નથી બેસતું હોતું. તો આની સાવ સાદી અને સરળ ભાષા આજે આપણે આ વિડીયોમાં જાણીશું. હવે તમારું જે ક્ષેત્રફળ છે 41784 એને તમારે 4047 વડે ભાંગી નાખવાના છે. હવે તમે 4047 વડે ભાંગશો ને એટલે તમારો જવાબ આવશે 10.32. હવે આ જે 10.32 આવ્યા ને એને તમારે 2.5 વડે ગુણી નાખવાનો છે. તો પેલો તમારો જે 10.32 આવ્યો ને જવાબ એ તમારા એકર હતા, એકરમાંથી વીઘામાં કન્વર્ટ કરવાના, એને તમારે 2.5 વીઘા ગુણી નાખવાના 2.5 વડે. 2.5 વડે ગુણશો ને તમે એટલે તમારો જવાબ આવશે 25.80. હવે તમારી જમીનનું ક્ષેત્રફળ મુજબ વીઘા આવ્યા 25.80. હવે 25.80 વીઘા એટલે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન અને બીજા વ્યક્તિઓનો પ્રશ્ન છે કે 25.80 એટલે સમજવું શું? તો ખાસ ધ્યાનથી સમજો. 25.80 એટલે 25 વીઘા તો તમારી જમીન છે, જે 0.80 આવ્યા ને એ ગુઠા તરીકે ગણવાના રહેશે. હવે 0.80 ને તમારે 16 વડે ગુણવાના એટલે સિમ્પલ 12.8 જવાબ આવશે તમારો. એટલે આશરે 13 ગુઠા જેવું. એટલે તમારી ટોટલ જમીન 25 વીઘા ને 13 ગુઠા થશે. એટલે જે તમારું ક્ષેત્રફળ છે 41784 એ મુજબ જો તમારા વીઘાનો કન્વર્ટ કરીએ તો તમારી જમીન થશે 25 વીઘા અને 13 ગુઠા. જો ખેડૂત મિત્રો છે ને સાવ સાદી અને સરળ રીત. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને આવી જ કાયદાકીય માહિતીઓ અને આવા અવનવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. આભાર.